વેલકમ બેક. આઈએએસ બેડાને લઈને મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. વહીવટી તંત્રમાં ધરખમ ફેરફારો કરાયા છે. મોડી રાત્રે આઈએએસ અધિકારીઓની બદલીઓ થઈ છે. રાજ્યમાં 72 અધિકારીઓની બદલી જાહેર કરવામાં આવી છે. આનંદ પટેલ સ્કૂલ કમિશનર તરીકે નિમાયા છે, જ્યારે અનેક કલેક્ટર અને કમિશનર બદલાયા છે. ડીએન મોદીની વિકાસ કમિશનર તરીકે બદલી થઈ છે. સુજીત કુમાર સ્પેશિયલ કમિશનર ટેક્સ તરીકે બદલી થઈ છે. અનેક જિલ્લા કલેક્ટરની બદલીઓ કરાઈ. વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા હિરેન રાવલ. હિરેન, શું છે અપડેટ? તો રાજ્ય સરકારે વહેલી સવારે 72 આઈએએસ અધિકારીઓની બદલી કરી છે, જેમાં મોટે ભાગે જિલ્લા કલેક્ટરો છે એમની બદલીઓ કરવામાં આવી છે. આ ઉપરાંત મોટા મહાનગરોને છોડી નવી બનેલી તમામ જે મહાનગરપાલિકાઓ છે એના કમિશનરોની બદલી થઈ છે. તો જુનાગઢ મનપા કમિશનરની પણ બદલી થઈ છે. જે મહત્વના જે નામો સામે આવી રહ્યા છે, જેમાં કચ્છ કલેક્ટર આનંદ પટેલને કમિશનર ઓફ સ્કૂલ તરીકે ગાંધીનગર ખાતે પ્રમોશન સાથે એમની બદલી કરવામાં આવી છે. ડીએન મોદીને વિકાસ કમિશનર તરીકે ગાંધીનગરમાં બદલી કરવામાં આવી છે. એ જ પ્રકારે અમદાવાદ કલેક્ટર સુજીત કુમારને કમિશનર ઓફ સ્ટેટ ટેક્સ તરીકે બદલી થઈ છે. અજય પ્રકાશને એમડી એનર્જી ટ્રાન્સમિશનમાં બદલી કરવામાં આવી છે. એ પ્રકારે ભરૂચ કલેક્ટર ગૌરાંગ મકવાણાને ગેડામાં મૂકવામાં આવ્યા છે. પ્રભવ જોશીને ટુરિઝમમાંથી બદલી અને જુનાગઢ મનપા કમિશનર તરીકે બદલી છે. ગાંધીનગર કમિશનર જે.એન. વાઘેલાને ગીર સોમનાથના કલેક્ટર તરીકે બદલી કરવામાં આવી છે. તો ગાંધીનગર કમિશનર તરીકે જે.એસ. પ્રજાપતિ ને મૂકવામાં આવ્યા છે. ભવ્ય વર્માને અમદાવાદ કલેક્ટર અને તેજસ પરમારને સુરત કલેક્ટર તરીકે બદલી કરવામાં આવી છે. આ ઉપરાંત અમદાવાદ મહાનગરપાલિકામાંથી પણ 2 નાયબ મનપા કમિશનર છે એમની બદલી કરવામાં આવી છે. મોટે ભાગે જિલ્લા કલેક્ટરો અને કોર્પોરેશનમાં કમિશનરોની ધરખમ ફેરફારો આ વહીવટી પ્રક્રિયામાં જોવા મળ્યા છે. જી હિરેન, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર.